છઠ્ઠો દિવસ. હમણાં એક બહેન મારી પાસે આવ્યા, નામ ભૂલાઈ ગયું છે, પણ એ મારા માટે તો ભગવાન જ આવ્યા કહેવાય. એ બેને કીધું કે બાપુ કાંઈ ચિંતા ન કરશો, મારા દેર અરવિંદભાઈ લુણાગરિયાએ કહેવરાયું છે કે મંડપનું જે કાંઈ ભાડું થશે 5-6 હજાર એ મારા દેર ચૂકવી દેશે. અને સવારે એમના દેરની પૂજામાં બેઠા હતા ત્યારે પણ આખો પરિવાર હજી હાલમાં ભેગો જ છે, સરબદળના છે. ભગવાનની ખૂબ કૃપા છે, 100 વીઘા જેટલી જમીન છે. સવારે પણ એણે પૂજા વિરામ લીધી એટલે મારી પાસે આવ્યા, બાપુ કે આ પૂજાની દક્ષિણા અને ફાળો ગણો તોય 2101 રૂપિયા સવારે ભાગવતને અર્પણ કર્યા. ભગવાન ખૂબ આ પરિવારને જાજુ આપે અને પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે આ પરિવાર કાયમિક સંપીન રહે એવી મારી હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના. એટલે પરમાત્માને આવવું પડે છે, પણ પરમાત્મા સીધો હાલે નહીં ને ત્યારે એને હૃદયથી પ્રાર્થના કરવી પડે. અને ક્યારેક મારે એને પરમાત્માને ગેરશબ્દ પણ દેવા પડે છે, સમજ્યા? પણ એ મારી પરમાત્માની વચ્ચેની વાત છે. બહેનો ભાઈઓ, વર્ષોથી આ હું કથા કરું છું, 400 ઉપર કથા કરેલી છે. હજી સુધી મેં કોઈને એમ ફોર્સ કરી નથી કીધું તમારે ફરાણે આપવું પડશે. બસ યાદી આપું કે ભાઈ અહીંયા આપવાનું હોય તો આપજો, ફરજિયાત નહીં, મરજિયાત. ભગવાનને કહું કે તારે આ બધું કરવાનું છે, અને વર્ષોથી આ ઈ જ કરતો આવે છે, બરાબર? એટલે ભરોસો તો મને પરમાત્મા ઉપર પૂરો છે. મારી કથામાં બહેનો ભાઈઓ ફાળો ન થાય ને તો અમે કોઈ દી નિરાશ નથી થયા, પણ મારા કથાના થોડાક નિયમો અઘરા છે. ચાલુ કથાએ કોઈને આવવું નહીં, ચાલુ કથાએ વાતું ન કરવી, ચાલુ કથાએ હું ફાળો લખવાની પણ ના પાડું છું. હા, કારણ કે કથા છે ને એ આપણા જીવન તરવાનો નાવ છે. એટલે આ નિયમને તમે જાળવી રાખો તો સારું છે, એવી મારી બધાને પ્રાર્થના છે. મનોરંજન વાળી કથા નથી બહેનો ભાઈઓ, યાદ રાખજો. મનુષ્ય દેહ વારંવાર બહેનો ભાઈઓ પાછો મળવાનો નથી. હો, બહુ હું તમને વિનંતી કરીને પ્રાર્થના કરીને કહું છું, પાછો આ દેહ મળવો બહુ દુર્લભ છે. હા, તો વિરામ પહેલા રાસલીલાનું દર્શન આપણે અધૂરું છોડ્યું. આવો રાસલીલાનું દર્શન જોઈએ. બહેનો ભાઈઓ, ગોવર્ધન લીલામાં મારા શ્રી કૃષ્ણમાં ભગવાનના દર્શન થયા. ત્યારથી ગોપીઓમાં પ્રેમનું બીજ રોપણ થયું છે. પછી તો કનૈયાની વાંસળી સાંભળે છે અને પ્રેમનો આરંભ થયો છે. શ્રી કૃષ્ણએ બહેનો ભાઈઓ પોતાના ગોવાળ મિત્રોને કહેલું કે કોઈને મૂર્છા આવે ને તો મને બોલાવજો. આથી કોઈ ગોપીને મૂર્છા આવે તો કનૈયાને બોલાવવામાં આવે છે
અને કનૈયો ગોપીના માથે હાથ ફેરવે અને કાનમાં કાંઈક કહે કે હું શરદ પૂનમની રાત્રે તમને મળીશ. ધીરજ રાખી સતત મારું ધ્યાન કરજો. હા બહેનો ભાઈઓ, ભાવ બતાવું છું, ધ્યાન દઈને સાંભળજો. વૈષ્ણવો તો પ્રેમીને મળવાની આશામાં જીવે છે, તો કનૈયો બહેનો ભાઈઓ જરૂર મળશે. હા અને યાદ રાખજો બહેનો ભાઈઓ, ગોકુળની બધી ગોપીઓ કાંઈ રાસમાં નથી ગઈ. જેનો અધિકાર સિદ્ધ થયો છે, જેનો છેલ્લો જન્મ છે, તે ગોપીઓ રાસમાં ગઈ છે. હા અને બીજું એ બહેનો ભાઈઓ ધ્યાન દઈને સાંભળજો મારા વાલા, રાસલીલાની કથા મહત્વની છે. ભક્તિનો રંગ યુવાનીમાં લાગવો જોઈએ, અને ભક્તિનો રંગ ગઢપણમાં લાગે એ બરાબર છે, પણ ઉત્તમ નથી. જેને ગઢપણમાં ભક્તિનો રંગ લાગે છે ત્યારે ગઢપણમાં ભોગવેલા કામ સુખનું એને ગઢપણમાં સમરણ પાછું થાય છે. જે સુખ ભોગવા હોય ને એનું સમરણ થાય. એટલે ગઢપણમાં ભક્તિનો રંગ ન લાગે ને તો પારકી પંચાયત કરવાની ઈચ્છા થાય. બે ડોહીઓ ભેગી થાય ત્યારે એવી વાતો કરે કે તારા ઘરે આજે શું બનાવ્યું છે, મારા ઘરે આ બનાવેલું. તારી વહુ કેવી છે, મારી વહુ તો આવી છે. પારકી પંચાયત જેવું બીજું બહેનો ભાઈઓ કોઈ પાપ નથી. યાદ રાખજો, વાળ સફેદ થયા પછી ખૂબ માળા ન કરે તો તેનું કાળજું વધારે કાળું થાય છે, વધારે કાળું થાય છે. અને આ જ દુઃખ છે મોટામાં મોટું. હવે ગોપીઓને મૂર્છાની વાત બહેનો ભાઈઓ એક વડીલ ગોપીને સમજાતી નથી. તે વડીલ ગોપી બેઠી બેઠી વિચાર કરે કે કાંઈક ગડબડ જેવું લાગે છે. મૂર્છા પામેલને કનૈયો કાનમાં કાંઈક મંત્ર બોલે છે, તેથી ગોપીની મૂર્છા વળી જાય છે. માટે મારે કપટ કરીને આ મંત્ર જાણવો છે. ઘરના માણસોને આ ગોપીએ કહી રાખેલું કે મને મૂર્છા આવે ત્યારે કનૈયાને બોલાવજો. હવે આ ડોશીએ બહેનો ભાઈઓ નખરો કર્યો અને ઘરનું કામ કરતા ઢળી પડી અને નીચે પડી જાય છે. વહુ પછી શ્રી કૃષ્ણ પાસે જઈને વિગત જણાવે છે. આથી કનૈયો કહે કે જેના વાળ સફેદ થયા હોય ને તેના ઉપર મારો મંત્ર કાંઈ કામ કરતો નથી, બીજાને બોલાવો. ત્યારે ગોપી કહે કનૈયા તારે આવવું પડશે. છેવટે કનૈયો એ ગોપીને ઘરે જાય અને ડોશીને જોઈને કહે કે આને તો ભૂત વળગ્યું છે, લાકડી લઈને આવો. કનૈયાએ લાકડી વડે જોરથી 2-3 ફટકા માર્યા અને ડોશીથી આ સહન થયું નહીં. ડોશી કહે મને મારો નહીં, મને મૂર્છા આવી નથી, હું તો ઢોંગ કરું છું. ત્યારે કનૈયો કહે ભૂત એમ જ બોલે છે. ડોશીને સારા પ્રમાણમાં મેથી પાક ચખાડ્યો છે. બહેનો ભાઈઓ ધ્યાન દઈને સાંભળજો, મનુષ્ય વેશ વૈષ્ણવોનો પહેરે અને અંદર કામ ક્રોધ સંઘર્યા હોય તો માર ખાવો પડે છે. યાદ રાખજો, મનુષ્ય અંદર કંચન અને કામીમાં ફસાયેલો રહે અને બહારથી ભક્તિ અને ભક્ત હોવાનો ડોળ કરે, એ ઢોંગ ભૂત જ છે. અભિમાન એ ભૂત છે. ભક્તિ બીજાને બતાવવા માટે નહીં પણ પરમાત્માને રાજી કરવા માટે છે. કેટલાક તો ભક્તિ અને જ્ઞાનનો જેટલો દેખાવ કરે તેના અંદરથી રંગાયેલા હોતા નથી. આ બહારથી
અંતર્યામીને છેતરે છે, ભગવાનને છેતરે છે, લોકોને છેતરે છે. એટલે રાસલીલા બહેનો ભાઈઓ, હું કથામાં રમાડતો નથી, એના ઘણાય કારણ છે કે ઘરમાં કથામાં રાસ કરીને એટલે અડધી કલાક રાસમાં આપણો સમય બગડે. પછી એ બહેનોને બેહાડતા 10 મિનિટ 15 મિનિટ થાય, વાતું કરવા મળે. એટલે પેલું કારણ આ છે. ઘણાને એમ થતું છે કે બાપુ અમને રાસ નથી રમાડ્યો 6 દિવસમાં. કથા વિસ્તારથી કહેવાની પહેલેથી મારી આદત છે. હવે રાસલીલાનો આરંભ થાય. ગોપીઓને શ્રી કૃષ્ણએ કહેલ કે શરદ પૂનમની રાત્રે હું તમને મળીશ. શ્રી કૃષ્ણ આજે રમવાની ઈચ્છા રાખે, વાંસળી વગાડી ગોપીઓને બોલાવે. ગોપીઓ વાંસળીના સૂર સાંભળે, ગોપી સમજી જાય કે કનૈયો અમને બોલાવી રહ્યો. પરમાત્માને મળવાની તીવ્ર ભાવનાથી ગોપી દોડતી જાય. એ બહેનો ભાવ બતાવું છું, એકાદો શબ્દ ઘરે લેતા જાયજો, જીવનભર યાદ રાખજો. એ તમે ભગવાનને મળવા માટે બહેનો ભાઈઓ દોડતા ન જાઓ, પણ રોજ થોડું થોડું ચાલો ને. આજે એવો નિર્ણય લ્યો કે મારે પરમાત્માના દર્શન કરવા છે, મારે પરમાત્માના ચરણે જવું છે. ચાલવું એટલે ધીરે ધીરે બહેનો ભાઈઓ ભક્તિ વધારજો, સંયમ નિયમ વધારજો. ખાવા પીવામાં રોજ રોજ થોડું થોડું આપણે ત્યાગતા જાઓ. વેણુ ગીતની વાંસળી બહેનો ભાઈઓ સર્વ પક્ષી નદી વગેરે સાંભળે, પરંતુ રાસલીલાની વાંસળી તો અધિકારી જીવ જ સાંભળે. ગોપીઓ પોતાના સાંસારિક કામને અને પતિ પુત્ર સગાવાલાને પડતા મૂકીને મળવા દોડે છે. આજે પ્રભુ મિલનની ગોપીને એટલી આતુરતા કે ગોપીને પોતાના દેહનું ભાન નથી. ગોપી બીજી ગોપીને બોલાવા પણ ઊભી રહેતી નથી. કનૈયો જે ગોપીનું નામ લઈ વાંસળીમાં બોલાવે તે ગોપી વાંસળી સાંભળે અને દોડે. ગોપીની આતુરતા અને તન્મયતા દર્શાવતા મારા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. હે રાજન, એક ગોપી ઘરમાં છાણ લીપણનું કામ કરે. આ ગોપીના હાથ છાણથી ભરેલા. ગોપી કામ પડતું મૂકી છાણ હાથ ધોયા વગર ઈ જ સ્થિતિમાં દોડવા લાગી. બીજી ગોપી ઘરમાં આંખે મસ આંતી હતી. આ ગોપીએ વાંસળી સાંભળી એ ઉતાવળમાં આંખમાં મસ આંજવાને બદલે ભૂલથી કંકુ આંજી અને દોડવા લાગી. ત્રીજી ગોપી વસ્ત્રો તથા અલંકારો આડા હવળા પહેરી શ્રી કૃષ્ણ પાસે દોડવા લાગી. ચોથી ગોપી શણગાર કરે છે. આ ગોપી વાંસળી સાંભળે છે. શુદ્ધ બુદ્ધ ભૂલી ચંદન હાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરીને દોડવા લાગી છે. આવી દશા બહેનો ભાઈઓ આપણી થાય. અહીંથી ખાલી જય બોલાવવામાં આવે અને તમે ઘરે જયના શબ્દ તમારી આ સ્વાતિ પારકના લોકો સાંભળે બહેનો, અને તમને એમ થાય કે હાલો હાલો કથા જડ શરૂ થઈ ગઈ છે, આપણી કથા એકાદો શબ્દ છૂટી જાય તો. અને ઘરે કોઈ ન હોય, તાળું દીધા વગર રૂમ બધાય ખુલ્લા હોય, પંખા ચાલુ હોય, લાઇટ ચાલુ હોય, એમનું દોડતા આવો ને ત્યારે માનવાનું કે હવે મને ભક્તિ અને કથાનો રંગ બરાબર લાગ્યો છે. હું જે કહું છું બહેનો ભાઈઓ તમારા હિત માટે કહું છું. રાસલીલામાં લૌકિક કામની વાસના હોય, વાત હોય તો ગોપીઓ શણગાર કરી અને ઠીક ઠાક થઈ સુંદર સોના ચાંદીના દાગીના પહેરી અને શ્રી કૃષ્ણ પાસે જાય ને, પણ નહીં. એ બતાવે છે કે ગોપીઓને દેહનું ભાન નથી. આ લૌકિક કામની વાત નથી. દેહ ભાન જ્યારે જાય અને આવી સ્થિતિ થાય ને ત્યારે પરમાત્માને મળવાની આતુરતા જાગે.
હજી ઘણાને ગોપી શું છે ખબર નથી. આવો ગોપીનો ભાવ બતાવો. યાદ રાખજો બહેનો ભાઈઓ, હૃદયનો શુદ્ધ પ્રેમ ગોપી છે. આપણી ઇન્દ્રિયો દ્વારા ભક્તિનું રસપાન કરે એને ગોપી કીધી છે. બહેનો ભાઈઓ, દર્શનમાં સ્ત્રી તત્વ અને પુરુષ તત્વનું ભાન ભૂલાય એ ગોપી છે. એ ઘરમાં ભક્તિ કરવી બહુ કઠણ છે, કારણ કે પોતાની પત્નીમાં માતૃભાવ રાખતા આવડે તો ઘરમાં રહીને ભક્તિ થાય. ભક્તિમાં બહેનો ભાઈઓ આવો ભાવ આવે પછી હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, તેનું અભિમાન રહેતું નથી. સ્ત્રી તત્વ અને પુરુષ તત્વનું ભાન જ્યાં સુધી ભૂલાય નહીં ત્યાં સુધી બહેનો ભાઈઓ મનમાંથી કામ જાતો નથી. અને મોટામાં મોટો મનુષ્યનો દુશ્મન હોય તો એ કામ છે. કામમાંથી અનેક દુર્ગણો પેદા થાય. મારા શ્રી કૃષ્ણે ગીતામાં કહેલું કે કામમાંથી ક્રોધ, ક્રોધમાંથી મોહ, મોહમાંથી બુદ્ધિ નાશ થાય, સ્વાર્થ, મમતા, છેલ્લે બુદ્ધિનો નાશ થાય છે. આમ કામનું છેલ્લું પરિણામ બુદ્ધિ નાશ કરાવે છે. આમાં કેવલ કામ વાસનાની વાત નથી, યાદ રાખજો બહેનો ભાઈ. પણ તમે તમારા ઘરના આંગણે માળા કરતા હોય અને તમારા ઘરના આંગણે બહાર દર્શક બહેનો બેઠા બેઠા વાતો કરતા હોય અને માળા કરતા કરતા તમારા કાન એ બહેનોનો અવાજ સાંભળે અને માળા મૂકી દો અને એ બહેનો પાસે તમારે આવવાની ઈચ્છા થાય, મળવાની ઈચ્છા થાય. આને પણ કામ કીધો છે. લ્યો, આ પણ એક પ્રકારનું કામ. બીજાને મળવાની ઈચ્છા એ કામ છે. સર્વે કામનાઓનો નાશ થાય એને બહેનો ભાઈઓ રાસમાં પ્રવેશ મળી જાય છે. બધાને નથી મળતો, હજી મને નથી મળ્યો, ઘણાને નથી મળ્યો. આ તો આપણે બહેનો ભાઈઓ શિશરો આનંદ લઈએ છીએ. ખરેખર જો રાસમાં બહેનો ભાઈઓ પ્રવેશ મળી જાય ને તો બેડો પાર થઈ જાય. મારો શ્રી કૃષ્ણ ને મા રાધા દયા કરે તો આપને રાસમાં પ્રવેશ મળે. મારા સુખદેવજી મહારાજ રાસલીલાનું વર્ણન કરતા જણાવે, રાજા પરીક્ષિત, આ રાસલીલા ખુલ્લા મેદાનમાં થઈ છે. ખુલ્લું મેદાન એટલે બહેનો ભાઈઓ ભાવ બતાવું છું કે દડી પડી મેદાનમાં જે જીતે તે લઈ જાય. આને ખુલ્લું મેદાન કીધું છે. ગંગા સતી આનબાઈ એ રાસમાં ગયેલા છે એટલે તો એને લખ્યું છે, માન રે મૂકીને આવરે મેદાનમાં પાનબાઈ, કરવું પડે નહીં બીજું કાઈ. પુરુષને પુરુષ પણ મૂકી દેવું પડે, સ્ત્રીને સ્ત્રી પણ મૂકી દેવું પડે અને પછી મેદાનમાં આવે ને એને રાસમાં પ્રવેશ મળે છે. એને રાસમાં પ્રવેશ મળે. આ બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણે રાસલીલા કરી ત્યારે હું માયક ગોઠવું છે, ડીજે ગોઠવું છે, બેન્ડ વાજા ગોઠવાય છે? ના ના બહેનો ભાઈઓ, આ કાંઈ દરવાજો બંધ કરીને રાસલીલા નથી થઈ. આ રાસલીલા ખુલ્લા મેદાનમાં થઈ. આ રાસલીલા જોવા દેવો, ગાંધર્વો, નારદજી, બ્રહ્મજી વગેરે આકાશમાં આવેલા. રાસલીલાના દર્શન કરતા બ્રહ્મજી વિચાર કરે કે શ્રી કૃષ્ણ અને ગોપીઓ નિષ્કામ છે, ગોપીઓને દેહનું ભાન નથી, છતાં આ રીતે લીલા કરવાથી મર્યાદાનો ભંગ થાય. કૃષ્ણ અવતાર ધર્મ મર્યાદા માટે છે. શ્રી કૃષ્ણ આ રીતે પર સ્ત્રી સાથે નાચે તો ધર્મની મર્યાદાનો ભંગ થાય. બહેનો ભાઈઓ, આ રીતે બ્રહ્મજીના મનમાં શંકા પેદા થાય. જો બ્રહ્મજીના મનમાં શંકા પેદા થાય તો આજના લોકો એમ કે બધાય રાસ રમાડે છે તો આ બાપુ કેમ નહીં રમાડતા હોય? એમાં હું આશ્ચર્ય.
હકીકત રાસ શું છે બહેનો ભાઈઓ કહું, રોજ સવારે સાંજે 3 મંગલાચરણ કરો, ધ્યાનમાં બેસો, આને રાસ કીધો છે. હા, આધ્યાત્મિક રીતે આને રાસ બતાવ્યો છે. શરદ પૂનમની રાત્રે એટલે તમે ધ્યાનમાં બેસો. આમાં જે બેતો એને ખબર હોય, જે ધ્યાનમાં બેસે અને એને 2 નેણની ઉપર બહેનો ભાઈઓ લીલા કલરનો પ્રકાશ દેખાય અને શરદ પૂનમનો ચાંદ બતાવ્યો છે. આ બહુ અઘરું છે, બહુ અઘરું છે. આ રીતે બ્રહ્મને શંકા પેદા થાય, પણ મારા શ્રી કૃષ્ણ તો બ્રહ્મજીના મનમાં રહેલા, બિરાજેલા. મારા શ્રી કૃષ્ણ અંતર્યામી, મારા શ્રી કૃષ્ણને ખબર પડી ગઈ કે બ્રહ્મજીની દાનત થોડીક બગડી છે. મેં જ બ્રહ્મજીને ધર્મ સમજાવ્યો. આજે બ્રહ્મજી મને ધર્મ સમજાવવા આવ્યા. બ્રહ્મજીને ખબર નથી કે આ ધર્મ નથી, આ ધર્મનું ફળ છે. રાસલીલા બહેનો ભાઈઓ ધર્મનું સાચું ફળ છે, યાદ રાખજો. પછી શ્રી કૃષ્ણ લીલા કરે. હવે બ્રહ્મજીને દર્શન થાય કે સાડી પહેરેલ કોઈ ગોપી દેખાતી નથી, બધાય પિતાંબરધારી કૃષ્ણ દેખાય. જ્યારે બ્રહ્મજીને ખાતરી થાય કે આ મિલન સ્ત્રી પુરુષનું નથી, લોક વિરુદ્ધનું નથી, અતિ શુદ્ધ મિલન છે, અને બ્રહ્મજી ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરી અને રાસ બિહારી લાલનો જયકાર કર્યો. રાસ બિહારી લાલની. બ્રહ્મજી બહેનો ભાઈઓ વંદન કરીને ઉભા રહ્યા ત્યારે મારા શ્રી કૃષ્ણે ગમ્મત કરી. હવે પિતાંબર ધારી કૃષ્ણ દેખાતા નથી, હવે બધી ગોપીઓ દેખાય. એક વાર દર્શન કર્યા ત્યારે શ્રી કૃષ્ણને ગોપી નજરે પડે. બીજી વાર બધા શ્રી કૃષ્ણ નજરે પડે. જ્યારે ત્રીજી વારના દર્શનમાં બધી ગોપીઓ નજરે પડે. યાદ રાખજો બહેનો ભાઈઓ, મેં અગાઉ કીધું કે કૃષ્ણની કૃપા થાય, રાધાની કૃપા થાય તો આપણે રાસમાં પ્રવેશ મળે. આ પૂર્ણ અદ્રતની કથા છે. શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય શ્રી કૃષ્ણની કૃપાથી જ આપણા ધ્યાનમાં આવે, ત્યાં સુધી ધ્યાનમાં આવી નથી શકતું. મારા શ્રી કૃષ્ણની લીલા બહેનો ભાઈઓ અદ્ભુત છે. કનૈયાની કૃપા થાય તો ધ્યાનમાં આવે. બાકી આ લીલા બહેનો ભાઈઓ ચિંતન કરવા માટેની છે. નારદજી ત્યાં આવે. નારદજીને ઈચ્છા થાય હું અંદર રાસમાં જાઉં, પરમાત્મા મને માન આપશે, મારે પરમાત્માને મળવું. પણ બહાર સખીઓનો પહેરો. નારદજી સખીઓ સમક્ષ અંદર જવાનો ઈરાદો જાહેર કરે ત્યારે સખીઓ પહેરો ભરીને કહે કે તમે દૂરથી દર્શન કરી શકો છો. આધ્યાત્મિક રીતે બહેનો ભાઈઓ સખીઓ મારી તમારી ઇન્દ્રિયો પણ થાય, અને દૂરથી દર્શન કરવાનો અર્થ આધ્યાત્મિક રીતે આપણે ધ્યાનમાં બેસીને ત્યારે લીલો પ્રકાશ આપને એકદમ નજીક નથી દેખાતો, દૂર દૂર દેખાય છે. આનો અર્થ એ થાય. હવે નારદજીને જવાની મંજૂરી ન મળતા દુઃખી થયા. પછી શ્રી કૃષ્ણનું માફ કરજો, શ્રી રાધે રાધે કીર્તન કરતા નારદજી રડવા લાગે અને રાધાજીને દયા આવે છે. બહેનો ભાઈઓ, શ્રી વૃંદાવન ધામમાં કોઈ પણ જીવ રડવા લાગે તો રાધાજી ત્યાં તરત દોડતા જાય છે. રાધાજી નારદજી પાસે જઈને પૂછે કે બેટા તારી શું ઈચ્છા છે? નારદજી કહે માં ગોપીઓ જેવો આનંદ મને મળે માટે મારે શ્રી કૃષ્ણ સાથે રમવું છે. રાધાજી કહે કે બેટા રાધા કુંડમાં જઈને તું સ્નાન કર અને પછી તને રાસમાં પ્રવેશ મળશે.
બહેનો ભાઈઓ, રાધાકુંડ તો વાસ્તવમાં આપણા ભારતમાં જ છે, પણ આ દેહની અંદર રાધાકુંડ એટલે શું? દેહની અંદર રાધાકુંડ એટલે બહેનો ભાઈઓ નિર્મળ બનવાની વાત છે. હા, નિર્મળ. રાધાકુંડમાં જે સ્નાન કરે પછી નિર્મળ બની જાય, અભિમાનનો ત્યાગ કરે છે. નારદજી રાધાકુંડમાં જઈને સ્નાન કરે એટલે નારદમાંથી નારદી બની ગયા. નારદજી વિચાર કરે કે પરમાત્મા મળતા હોય તો સાડી પહેરવામાં અને નારદી બનવામાં મારા બાપનું શું જાય? આજ સુધી હું અભિમાનમાં મરી ગયો. હું પુરુષ છું, હું કીર્તનકાર છું. ગોપીઓએ જેમ સ્ત્રી તત્વ છોડી દીધું તેમ નારદજીએ પુરુષ તત્વને છોડી દીધું. યાદ રાખજો બહેનો, સંસારના ધર્મ છોડી અને પ્રભુના માર્ગે જાવું એ જીવનો ધર્મ છે. અને પ્રભુ મિલનમાં પુરુષ તત્વ એટલે કે અભિમાન બાધક છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું, એને જેવો ખ્યાલ આવે ત્યાં સુધી પરમાત્મા પાસે જીવ જઈ શકતો નથી. અભિમાન વ્યક્તિને હોય ત્યાં સુધી રાસમાં પ્રવેશ મળતો નથી. પરમાત્માને મળવા માટે બહેનો ભાઈઓ ગોપી બનીને જાઓ. પુરુષ અહંકારનું પ્રતીક અને સ્ત્રી નર્મતાનું પ્રતીક, દીનતાનું પ્રતીક સ્ત્રી છે. નારદજીને અભિમાન હતું કે હું કીર્તનકાર છું, હું ભણેલો છું, હું સત્સંગી છું, હું જ્ઞાની છું. જ્યારે નારદજીનો આ મદ ઉતરી જાય ત્યારે દીન બને અને ત્યારે નારદજીનો અભિમાનનો ત્યાગ કર્યો. ત્યારે જ નારદજીને બહેનો ભાઈઓ રાસમાં પ્રવેશ મળ્યો છે. રાસમાં ત્યારે પ્રવેશ મળ્યો. બહેનો ભાઈઓ, ભાગવત ગોવર્ધનનાથજીનું વામનીય મન સ્વરૂપ છે. ભાગવત પરમાત્માનું પ્રત્યેક નામ સ્વરૂપ છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે પરમાત્મા સાથે સંબંધ જોડી રાખે, નામ સાથે સંબંધ ન થાય ત્યાં સુધી નામી પરમાત્મા સાથે સંબંધ થવાનો નથી. 10મો સ્કંદ એ ભાગવતનું હૃદય છે. માનવ જીવનનું છેલ્લું લક્ષ્ય રાસલીલા છે. યાદ રાખજો, રાસલીલા એ જીવ અને પરમાત્માના મિલનની વાત છે. જીવ પરમાત્મા સાથે એક ન થાય ત્યાં સુધી શાંતિ નથી. યાદ રાખજો, જીવ પરમાત્મા સાથે એક થાય એટલે તરત એને મુક્તિ મળે. પરમાત્મા સાથે મૈત્રી કરશો તો પરમાત્મા તમને પણ પરમાત્મા બનાવી દેશે. સુદામાનો દાખલો છે. સુદામાને પરમાત્મા બનાવી દીધા. આજની અશાંતિનું કારણ જીવ પરમાત્માને ભૂલી ગયો છે. ઘણી સંપત્તિ છે, સારા એવા મકાન, બંગલા, 4 વ્હીલ ઘરમાં નાખો, માગ નથી. છતાંય બહેનો ભાઈઓ મનુષ્યને શાંતિ ક્યાં? મોટો રાજા થાય કે સ્વર્ગનો દેવ થાય તેથી હું એને શાંતિ મળે છે? નથી. ભિખારીને શાંતિ નથી, રાજાને નથી, કરોડપતિને શાંતિ. હા, શાંતિ નથી. શાંતિ ત્યારે જ મળે છે જીવ જ્યારે બહેનો ભાઈઓ પરમાત્માને મળે છે. હા, પરમાત્માને મળે. રોજ સવારે પૂજામાં બધાને પ્રશ્ન પૂછું કે આજ તમને પૂજાનો શું અનુભવ થયો? 6 દિવસ કોઈનું બોલ્યું, પણ આજે જે લુણાગરિયા પરિવાર આખો બેઠો હતો એમને પૂછ્યું મેં પૂજાનો અનુભવ. મને કે બાપુ મનની શાંતિ મળી. ત્યારે એને કીધું કે મોબાઈલથી, ટીવીથી, હરવા ફરવાથી
હારી 4 વ્હીલથી હારા મકાનથી શાંતિ નથી મળવાની. શાંતિ મળે છે ભગવાનના ચરણોમાં. ભલે તમને બહેનો ભાઈઓ બધાય મંત્ર જપ કરતા ન આવડે, એકાદો મંત્ર પકડી અને કલાક 1.5 કલાક સવારે બપોરે સાંજે બેસો, શાંતિનો અનુભવ થાય. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આખો મંત્ર બોલવો હોય તો ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીભજ વસ્તવ્ય સ્વાહા. રાત્રે સૂતી વખતે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ બધા મંત્ર જપ કરી બોલો. પણ મનુષ્ય સાધારણ સાધના કરે, સાધના કરતા થોડીક એને સિદ્ધિ મળે, જે બોલે છે તે સાચું થાય છે. સિદ્ધિ મળે એટલે પછી નામે મળે, નામ મળે એટલે લોકો એની પાછળ પડે, એટલે એને અભિમાન આવે, અને અભિમાન આવે એટલે એનું પતન થાય છે. સિદ્ધિ મળે, પ્રસિદ્ધિ મળે, જરા ડાયો થયો એટલે પતન થયું. નામ મળે, સિદ્ધિ મળે, એમાં જો ફસાણો તો એનું પતન થાય. એટલે તો સંતોને થોડીક કડવી વાણી રાખવી પડે છે. થોડોક બહારથી ક્રોધ રાખવો પડે છે. હા, જેથી ભક્તિમાં વિઘ્ન ન આવે. સિદ્ધિની જરૂર નથી, પ્રસિદ્ધિની જરૂર નથી. બસ એક જ વસ્તુની જરૂર છે કે મારો સંસાર ભગવાનમય બને, ભાગવતમય બને. આવો ભાવ રાખવો જોઈએ. શું ટાઈમ થયો ભાઈ? હે 11:20. તો અહીંયા બહેનો ભાઈઓ કથાને વિરામ આપી રાસલીલાનું દર્શન પૂજ્ય ડોંગરીજ બાપુએ અને મારા હનુમાનજી મહારાજે મને જેવી મતિ આપી એ પ્રમાણે મેં આપ સૌને રાસલીલાનું દર્શન કરાવ્યું. હું તો ભણેલો નથી, બસ હનુમાનજીની કૃપાથી આ કથા કરી રહ્યો છું, અને ડોંગરેજ બાપુની કૃપાથી. આવો કથાને વિરામ દેતા પહેલા 2 મિનિટ નામ કીર્તન કરીએ. સાચા સત્સંગમાં રે આજે મને લાલો દેખાય છે. એ ભક્તિના રંગ મારે આજે મને લાલો દેખાય છે. જુનાગઢ ગામ છે ને નાગરોની નાત છે. એ નરસિંહના ધામ મારે આજે મને લાલો દેખાય છે. વીરપુર ગામ છે ને લુવાણાની નાત છે. જલારામ ધામ મારે, જલારામ ધામ મારે આજે મને લાલો દેખાય છે.
રાજકોટ ગામ છે ને સર્વેની નાત છે. રાણી રૂડી ધામ મારે, રાણી રૂડી ધામ મારે આજે મને, હે આજે મને લાલો દેખાય છે. સ્વાતિ પારખ છે ને સર્વેની નાત છે. સ્વાતિ પાર્ક મારે આજે મને, હે આજે મને ભાગવત દેખાય છે. સાચા સત્સંગ મારે આજે મને લાલો દેખાય છે. હે ભગતીના રંગ મારે આજે મને લાલો દેખાય છે. હે આજ મને લાલો દેખાય છે, આજ મને લાલો દેખાય છે, આજ મને લાલો દેખાય. શ્રીમદ ભાગવત ભગવાનની, કૃષ્ણ કનૈયાલાલની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણ લાલની, ઉમાપતિ મહાદેવની, પવન સુત હનુમાનજી મહારાજની, સદગુરુ બજરંગદાસ બાપાની, કુળદેવી માની, 33 કોટી દેવોની. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હરે રામ બોલો, સેજ ઊંચો અવાજ પ્રેમથી. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે